નમસ્કાર મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું સ્વાગત છે। મિત્રો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2025 માટે વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરી છે। જે ઉમેદવારો સરકારી નોકરીની શોધમાં હોય તેના માટે આ એક સુવર્ણ તક સમાન છે। તો સૌપ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો આ ભરતી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવશે। ત્યારબાદ પદોના નામો જોઈએ તો આ ભરતી મહિલા સુપરવાઇઝર, ડેટા એન્ટ્રી ઓપરેટર, ક્લાર્ક, ટીચર, કાઉન્સેલર, વોચમેન કમ ડ્રાઈવર અને કોમ્પ્યુટર ઓપરેટરના પદો પર કરવામાં આવશે। ત્યારબાદ અરજી કઈ રીતે કરવી તે જોઈએ તો આ ભરતી ઉમેદવારો ઓનલાઈન તથા ઓફલાઈન બંને મોડ દ્વારા કરી શકશે। ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો આ ભરતીની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 માર્ચ 2025 સુધીની રહેશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ ભરતી માટે ઉમેદવારો પાસે ધોરણ 10 તથા 12 પાસ હોવું જોઈએ અને અન્ય પદો માટે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ। ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો તેમાં ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ। ત્યારબાદ પસંદગી પ્રક્રિયા જોઈએ તો આ ભરતી કુલ 3 પ્રકારે કરવામાં આવશે, જેમાં નંબર 1 મેરિટ લિસ્ટના આધારે, નંબર 2 ઇન્ટરવ્યૂ અને નંબર 3 દસ્તાવેજી ચકાસણીના આધારે કરવામાં આવશે। ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં 1 આધાર કાર્ડ, 2 પાસપોર્ટ સાઇઝનો ફોટો, 3 જાતિ પ્રમાણપત્ર, 4 રહેઠાણનો પુરાવો, 5 શૈક્ષણિક લાયકાતનો પુરાવો, 6 અનુભવનું પ્રમાણપત્ર। આટલા ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતીમાં અલગ અલગ પદો માટે અલગ અલગ પગાર ધોરણ રાખવામાં આવ્યો છે, જે આ પ્રમાણે છે। તેમાં મહિલા સુપરવાઇઝર માટે ₹25,500 થી 81,100 સુધી રહેશે। ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ₹11,916 થી ₹27,804 સુધીનો રહેશે। ટીચર માટે ₹9,500 થી 17,250 સુધીનો રહેશે અને અન્ય પદો માટે ₹20,200 થી ₹52,000 સુધીનો પગાર રહેશે। તો મિત્રો, અમે કોઈ પણ પ્રકારની ભરતી કરતા નથી, અમે ફક્ત છાપાના આધારે માહિતી પ્રદાન કરીએ છીએ। તો દોસ્તો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।